રાજકીય સન્માન સાથે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘ પંચમહાભૂતમાં વિલીન. નિગમબોધ ઘાટ પર પુત્રીએ આપ્યો મુખાગ્નિ. અશ્રુભીની આંખે રાષ્ટ્રએ આપી વિદાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત નેપાળ નરેશે અર્પણ કર્યા શ્રદ્ધાસુમન. નવી દિલ્હીમાં બનશે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘનું સ્મારક. જમીન ઉપલબ્ધ કરાવવાની સાથે જ કેન્દ્ર સરકાર પૂરી કરશે તમામ ઔપચારિકતા. ગૃહ મંત્રાલય કરશે ટ્રસ્ટની રચના. લોથલમાં બનશે દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્લેક્સના કાર્ય પ્રગતિની કરી સમીક્ષા. એનએમએચસીના 1A તબક્કા હેઠળ 6 ગેલેરીવાળા મ્યુઝિયમનું કરાશે નિર્માણ. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે તંત્રની લાલ આંખ. ડોક્ટરોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું જણાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની જગ્યાઓ ઝડપથી ભરવાની આપી ખાતરી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓ સાથે કરી વાતચીત. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને કરાયા રજૂ. મેજિસ્ટ્રેટે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સીઆઈડીએ 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી. આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણ ચૌહાણની પણ કરાઈ તપાસ. નાસાના અવકાશયાન પાર્કર સોલાર પ્રોબે સૂર્યની સૌથી નજીક પસાર થઈ રચ્યો ઇતિહાસ. મિશન વૈજ્ઞાનિકોને સૂર્ય વિશે વધુ જાણવામાં થશે મદદરૂપ. પાર્કર આગામી 3 દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહી સૂર્યની સ્થિતિ વિશે મોકલશે ડેટા. દેશમાં પહાડોથી લઈ મેદાની વિસ્તારો સુધી ઠંડીનો પ્રકોપ. દિલ્હીમાં ગઈકાલથી પડી રહેલા વરસાદે ઠંડીમાં કર્યો વધારો. જનજીવન પ્રભાવિત તો રાજ્યમાં ઠંડીના પ્રમાણ થશે વધારો. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતા. 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા 9 વિકેટે 358 રન. નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકારી. વોશિંગ્ટન સુંદર સાથે 8મી વિકેટ માટે નોંધાવી 127 રનની મહત્વની ભાગીદારી. ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગના 474 સામે ભારત હજુ 116 રન પાછળ.